હવે જો વિયોજનની માત્રા આપણે જોવાની છે. કાલે સંતુલનમાં આપણે અમુક માહિતી લાસ્ટ જોઈ લીધેલી. ઓકે, ચાલો વિયોજનની માત્રા ઉપર આપણે હવે વિયોજન વિષય ઉપર કાલે આપણે થોડાક દાખલાની એની માહિતી થોડીક આપણે જોયેલી, બરોબર છે. વિયોજનની માત્રા એટલે અહીંયા હું જોવાનું છે ખાસ કે વિયોજન એટલે તમે એને આલ્ફા કહો છો. શું કહો છો? આલ્ફા. કે વિયોજન પામતા પ્રક્રિયકોના મોલના અંશ સૂચવે છે. દાખલા તરીકે તમારી પાસે એ છે, એમાંથી તમે C પ્લસ ડી તમે મેળવો છો. દાખલા તરીકે ઓકે, એ આપણે A પ્લસ બી છે એટલે લઈએ A પ્લસ બી, એમાંથી શું મળે છે તમને? A પ્લસ બી માંથી C પ્લસ ડી મળે છે. એટલે કંઈક અહીંયા શરૂઆતમાં કંઈક અહીંયા છે, એટલે આપણે એમ કહી શકીએ અહીંયા કોઈ એક છે, કંઈક છે અહીંયા, અથવા આપણે એમ કહી શકીએ અહીંયા કોઈ X છે. ત્યારે આ શરૂઆતના મોલ આપણે જોઈએ, શરૂઆતના મોલ આ કંઈક X છે, ત્યારે આ 0 0 હશે. શરૂઆતમાં તો કંઈ નહીં હોય એટલે ઓબ્વિયસલી એ ત્યાં 0 0 જ હશે. પછી શું થાય છે કે અહીંયાથી કંઈક ઓછું થાય છે, એટલે કે સંતુલને પ્રક્રિયા હું અહીંયા લખી નાખું કે સંતુલને આ શરૂઆતના મોલ છે. ઓકે, સંતુલને X માંથી કંઈક ઓછું થઈ રહ્યું છે. હવે શું ઓછું થઈ રહ્યું છે એના વિશે કોઈ ખ્યાલ નથી, પણ કંઈક ઓછું થઈ રહ્યું છે. એ જે ઓછું થઈ રહ્યું છે એને હું અચળાંક આપી દઉં આલ્ફા. ઓકે, તો એનો મિનિંગ અહીંયા કંઈક વધ્યું હશે, તો અહીંયા શું વધ્યું હશે? તો અહીંયા સર કંઈક આલ્ફા વધ્યું હશે, એટલે X ઇન્ટુ આલ્ફા, X ઇન્ટુ આલ્ફા. એને તમે ગમે એ રીતે દીકરા દર્શાવી શકો, બરોબર છે. એટલે આ વિયોજન એટલે કે આમાંથી તમારે ખાલી એટલું સમજો અત્યારે કે આ X છે, શરૂઆતમાં X હતા, ત્યારે આ શરૂઆતમાં C અને D શું હતા? નિપજો. C અને D શું છે સર? C અને D નિપજો છે. તો શરૂઆતમાં કંઈક એ C અને D છે એ ઘટેલા છે, કંઈક ઓછા થયા છે. ઓકે, શરૂઆતમાં કંઈક 0 જ હતા, આમ તો ઘટેલા ઓછા નથી ત્યાં, પણ શરૂઆતમાં 0, પણ સંતુલન સમયે એમાંથી કંઈક ફેરફાર થયો છે. એ ફેરફાર વિશે જ આપણે અહીંયા નીચે ભણવાનું છે. ઓકે, ચાલો સક્રિય દળના નિયમોની ઉપયોગિતા. હવે એ નિયમ અને ઉપયોગિતા એ કદ અને દબાણ ઉપર આધારિત છે. શું છે જોઈએ કે પેલા સમાંગ વાયુ પ્રક્રિયા છે. દાખલા તરીકે તમારી પાસે અહીંયા H2 છે પ્લસ I2, ઇટ્સ ગીવ આ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે 2HI. ઓકે, શરૂઆતમાં આ A છે, આ B છે, શરૂઆતના મોલ. ઓકે, આ પ્રારંભિક મોલની ચર્ચા કરું છું. પ્રારંભિક મોલ શરૂઆતના A અને B, ત્યારે આ કેવા હશે? 0. પછી આમાંથી કંઈક ઓછું થાય છે, એટલે આમાંથી A માઇનસ X થાય છે અને આ B માઇનસ X થાય છે, એટલે કંઈક ઓછું થઈ રહ્યું છે, X જેટલું ઓછું થઈ રહ્યું. ત્યારે અહીંથી કેટલા મોલ? 2 મોલ X મળે છે. ઓકે, કારણ કે અહીંયા 2 મોલ HI છે. ધ્યાન આપજો દીકરા, અહીંયા 2 મોલ HI છે. ઓકે, એટલે 2 મોલ HI પ્રાપ્ત થશે. હવે તમે આને બધાને માટે લખો, એટલે કે અહીંયા લખી નાખું હું સંતુલને મોલ. ઓકે, અહીંયા મેં શું લખી નાખ્યું છે? સંતુલને મોલ. તો હવે સંતુલને મોલ તો H2 ના મોલ. ઓકે, પણ અહીંયા છે ને દીકરા હું H2 ના મોલ નથી લખતો. મેં અહીંયા જો કાઉન્સ દર્શાવ્યો ને, આ કાઉન્સ દર્શાવવાનું એનું મેઇન રીઝન જ શું છે ખબર છે? કાઉન્સનો મિનિંગ જ એ થાય સાંદ્રતા. કાઉન્સનો મિનિંગ શું થશે? સાંદ્રતા. હવે સાંદ્રતા એટલે શું સર? સાંદ્રતા એટલે અમને ખબર છે મોલના છેદમાં લીટર. ઓકે, 2 પ્રકારની સાંદ્રતા હોય, બરોબર છે. મોલારિટી પણ કયો હતો, અથવા મોલારિટીનું બીજું સૂત્ર શું થાય? મોલના છેદમાં લીટર. એટલે મોલાનું મોલી, હાથીનો છોકરો ગોલી, બરોબર છે. મોલારિટીનું સૂત્ર છે ને આપણી પાસે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. ઓકે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. આ આપણી પાસે સાંદ્રતાનું સૂત્ર છે. પણ અહીંયા તમને ખાલી જે આ માહિતી છે આ બધી જ મોલ વિશેની માહિતી છે, કોઈ સાંદ્રતા વિશેની માહિતી નથી, એટલે ભાગ્યા V નથી. એટલે મારે અહીંયા મોલ તો લખીશ, ચાલો સંતુલને મોલ લખી નાખું A માઇનસ X, પણ મારે અહીંયા H2 ને મેં કાઉન્સ આપેલો છે, એટલે મારે ભાગ્યા શું કરવું પડે? કંઈક V જેટલું કદ કરવું પડે. ઓકે, ચાલો હવે એ જ પ્રમાણે I2 ના આપણે લખી નાખીએ. I2 ના લખીએ એટલે I2 માટે શું છે? B માઇનસ X, તો B માઇનસ X ડિવાઈડ બાય V. ઓકે, એ જ પ્રમાણે હવે હું HI ના લખી નાખું. ઓકે, તો HI માટે શું લખવું પડશે? 2X ડિવાઈડ બાય V. ચાલો મૂકો સક્રિય દળના કુલ જે જથ્થાનું સૂત્ર હતું આ સૂત્રમાં મૂકો. તો બધી વેલ્યુએશન અહીંયા પુટ ડાઉન કરી મેં.
ઓકે, બધી વેલ્યુએશન અહીંયા જો પુટ ડાઉન કરું છું એટલે મને અહીંથી વીવી તો કારણ કે અહીંયા વી સ્ક્વેર છે એટલે વીવી કેન્સલ થશે. ઓકે, એટલે હવે આવશે 4x². એટલે આ મને સૂત્ર મળ્યું સાંદ્રતા માટે, સંતુલન માટે. એટલે વિયોજન માટેના આ રીતના સૂત્ર તમે ખાસ યાદ રાખજો ને આ રીતની વિયોજન માટે આ માહિતી ખાસ યાદ રાખજો. એટલે અહીંયા સૂત્ર શું બનશે કે a = b = જો 1 હોય તો 4x² એટલે કે 1 ની સાપેક્ષમાં તમે એને અવગણી શકો. એટલે અહીંયા x ની સાપેક્ષમાં 1 ને બહુ મોટો છે એટલે 1 ને તમે અવગણો, સોરી x ને તમે અવગણી શકો, બરોબર છે. એટલે ડિવાઈડ બાય 1 રાખી શકો અથવા ડિવાઈડ બાય જો 1 રાખો તો ઉપર 4x² છે એની હારે કોઈ સંતુલનમાં કોઈ ફેર પડતો નથી. એટલે x ને કરતા બનાવો એટલે kc/4 જે x proportional to v 0 થશે. ઓકે, એટલે એ જ પ્રમાણે હવે તમે નીચેનો સક્રિય દળ કેપી માટે લખો તો કેપી માટે સેમ વસ્તુ જ લાગુ પડે. બસ ડિવાઈડ બાય તમારે શું કરવું પડે કે કુલ મોલની જે સંખ્યા છે, બરોબર છે, કુલ મોલ. હવે અહીંયા જો ફરીથી લખી દઉં છું એટલે કઈ ઉપાધિ નહીં. અહીંયા મેં ઉપર લખેલા કે નહીં H2 + 2HI વાળા એ લખી નાખું કે H2 + I2 ઇટ્સ ગીવ 2HI. એટલે આના જે મોલ છે A - x પ્લસ આના છે B - x અને આ 2x. કુલ મોલનો સરવાળો કરો, કુલ મોલ સરવાળો કરો એટલે શું થશે A - x પ્લસ B - x પ્લસ 2x. ઓકે, આમાં પ્લસ ઓર માઇનસ કેન્સલ થશે કારણ કે આ +2 + 2 એટલે અહીંયા આવશે A પ્લસ B. ઓકે, એટલે H2 નું આંશિક દબાણ છે A પ્લસ B ઓલ P આવશે ઇન્ટુ B - x કારણ કે આના માટે ડિવાઈડ બાય A પ્લસ B કુલ તમારે દબાણ લેવું પડશે ને કારણ કે આનું કુલ = A પ્લસ B છે. તો એ જ પ્રમાણે HI નું કુલ કેપીના સૂત્રમાં મૂકો તમે, બરોબર છે. ફાઇન્ડ આઉટ કરીને આપણે કુલ કેપીના સૂત્રમાં જો આ 3 H2 ની વેલ્યુએશન છે, I2 ની વેલ્યુએશન છે, ઓકે, H2 છે, I2 છે, HI છે, બધાની વેલ્યુએશન અહીંયા પુટ ડાઉન કરો. પછી સમીકરણને સમીકરણનો તમે સાદું રૂપ આપશો એટલે તમને અહીંયા કેપી મળશે. કેપી મળે તો અહીંયા શું થશે એ 1 કરતા x ને ઘણો તમે નાનો ધારી શકો અને નાનો ધારી શકો તો તમે એને અવગણી ફરીથી શકો. કે સેમ પોઝિશન આપણે હવે PCl5- હવે આના માટે યાદ રાખજો ખાસ શું છે અહીંયા જુઓ તો PCl5 ઇટ્સ ગીવ PCl3 + Cl2. તો શરૂઆતમાં બધાના મોલ કેટલા છે? શરૂઆતના બધાના મોલ કેટલા છે? XX છે. ઓકે, શરૂઆતમાં PCl5 1 છે, કંઈક છે, પ્રારંભિક મોલ A છે, ત્યારે PCl3 અને Cl2 કેટલા છે? 0 0 કારણ કે પ્રક્રિયા શરૂઆત જ નથી થઈ એનું મીનિંગ કે એની પાસે કોઈ નિપજ હશે નહીં. ઓકે, એટલે પ્રક્રિયાની શરૂઆતમાં કોઈ એની પાસે નિપજ નથી. ત્યારબાદ સંતુલન સમયે શું થાય છે કે સર આમાંથી કંઈક x મોલ PCl3 અને x મોલ Cl2 મળે છે. એટલે આ બે XX મોલ મળ્યા છે એમાંથી PCl3 5 માંથી આ XX ઓછા થયા છે. એટલે ધ્યાન આપજો અહીંયા ભૂલથી પણ 2x ન થવું જોઈએ. જો અહીંયા હું દેખાડું છું તમને કે અહીંયા તમે નો ડાઉટ અહીંયા PCl3 કરેલું છે ને અહીંયા Cl2 કરેલું છે, બરોબર છે. હું સંતુલને ડાયરેક્ટ લખું છું. ઓકે, સંતુલને પણ જો ભૂલથી પણ અહીંયા આવું ન થવું જોઈએ કે P - 2x x અને x કે સર અહીંથી x જાય છે અહીંથી x જાય છે એટલે અહીંયાથી કુલ 2x આવું થવું જોઈએ ને. આ તદ્દન ખોટું પડશે. એનું શું રીઝન છે કે કેટલા x મોલ જાય છે, હવે કેટલા મોલ જાય છે એ ખબર નથી, બરોબર છે. આમાંથી આપણે એમ ન ડાયરેક્ટ કહી શકો, મેં અહીંયા કહી દીધું કે ભાઈ 2 મોલ જ જાય છે, એ કેટલા x મોલ જાય છે એ તમને ખબર નથી તો અહીંયા તમે કયા આધારે 2 લખી શકો? સમજ પડે છે કે નહીં? ફરીથી ધ્યાન આપજો. અહીંથી કેટલા મોલ x PCl3 છે અને કેટલા મોલ x Cl2 જઈ રહ્યો છે એ ખબર નથી. એ ખાલી અત્યારે આધાર રાખેલો છે. ધારો કેમ કીધો છે શબ્દ ધારો કે, એટલે અહીંયા તમે કોઈ દિવસ કોઈ કાળે 2 ના લખી શકો. જો અહીંયા 2 લખું તો અહીંયા હું કમ્પલસરી કહી શકું કે અહીંથી 1 મોલ PCl3 જ જતો હશે અને અહીંથી 1 મોલ Cl2 જ જતો હશે, અથવા અહીંથી 1.5 મોલ PCl3 જતો હશે અને અહીંથી 1/2 મોલ Cl2. એ કન્ફર્મ કહી શકું કે અહીંથી 2 મોલ જ જઈ શકતા પણ અહીંયા 2 લખવું નહીં. ઓકે, એટલે એ વસ્તુ એક ખાલી યાદ રાખજો. બસ સેમ પોઝિશન. હવે PCl3 માટે સંતુલન સમયે મોલ, PCl5 માટે સંતુલન સમયે મોલ, PCl3 માટે અને Cl2 માટે સંતુલન સમયના મોલ છે. ઓકે, પણ અહીંયા કાઉન્સ આપેલો છે એનો મીનિંગ મારે સાંદ્રતા પર લખવી પડે એટલે ડિવાઈડ બાય V કરવા પડે કારણ કે મોલના છેદમાં લીટર. ઓકે, દાખલામાં ખાસ ધ્યાન આપજો. બસ વેલ્યુએશન પુટ ડાઉન કરો, સાદું રૂપ આપો એટલે તમને મળશે x² ડિવાઈડ બાય કાઉન્સમાં A - x ઇન્ટુ V કારણ કે VV અહીંયા તો કેન્સલ થશે. ફરીથી એ જ વસ્તુ આલ્ફા આવે છે એનો મીનિંગ શું થશે કે 1 ની સાપેક્ષમાં આલ્ફાને તમે
અવગણી શકો, બરોબર, કારણ કે એકની વેલ્યુએશન ખૂબ જ મોટી થશે. એટલે એને આધારે ફરીથી જેમ સેમ પોઝિશન જેમ બંને ઉપરના બેમાં તમે નોટ ડાઉન કરેલી એ જ વસ્તુ જો અહીંયા મેં બધામાં સૂત્રમાં એ લખાવેલી છે, બરોબર છે. એટલે એ વસ્તુ બધા માટે લાગુ પડે. ચાલો, હવે કેપી માટે પણ સેમ સમીકરણ, બરોબર છે. હવે હું એ પાછું ફરીથી નથી લખતો કેપી માટે, આના આ સૂત્ર માટે, ઓકે, કારણ કે એના માટે તમે એકવાર નોટ ડાઉન આમાં ઉપર જોઈ લો, બરોબર છે. એના માટે હવે ફરીથી હું વારંવાર કહેતો નથી, ઓકે. ચાલો, તો હવે એના પછીનો જે પોઈન્ટ છે આ ખાસ યાદ રાખો, બરોબર છે. સંતુલન માટે ચાલો જો સમાંગ સંતુલન ને એમોનિયાના વિશ્લેષણ માટે હવે બહુ એટલી બધી છે ને એમાં મોટી માથાકૂટ કરવા બેસવાનું નથી. હવે તમારે ખાલી આટલી વસ્તુ એક યાદ રાખી લેજો કે ગોલ્ડન કી પોઈન્ટ છે કે જો સંતુલન રાસાયણિક પ્રક્રિયામાં અચળ તાપમાને અને અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે, એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો સંતુલન સમય રાસાયણિક પ્રક્રિયામાં અચળ તાપમાને અને અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલા વાયુઓના મોલની કુલ સંખ્યા શું થાય છે, વધે છે, અને તેનું વાયુઓનું દબાણ પણ શું થાય, વધે. પરંતુ પ્રક્રિયા કરતા પદાર્થના આંશિક દબાણ અને મોલ લીટર સંદર્ભમાં સાંદ્રતા બદલાતી નથી, બરોબર છે. એની સાંદ્રતામાં કોઈ ચેન્જીસ જોવા મળશે નહીં જ્યારે તમે એમાં નિષ્ક્રિય વાયુ ઉમેરો છો, ઓકે. એટલે એક આ પોઈન્ટ ગોલ્ડન પોઈન્ટ છે, અને આના માટે જે આ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે, આ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ માટે એના દબાણ કદ અને એમાં શું શું ફેરફાર થાય છે એના ઉપર રહેલો એક આધાર છે, ઓકે. ચાલો, હવે અને રાસાયણિક પ્રક્રિયાને સંતુલનને અસર કરતા અમુક એના પરિબળો છે, બરોબર છે. એમાં પરિબળોમાં અલગ અલગ બધા પરિબળો છે, એ બધા પરિબળોને આપણે એક એક કરતા જોશું. એમાંથી પહેલો જે પરિબળ છે રાસાયણિક પ્રક્રિયાને સંતુલન, ભૌતિક સંતુલનને એને અસર કરતા પરિબળોમાં પ્રક્રિયા ભાગફળ એક આવે છે. પ્રક્રિયા ભાગફળ પછી લસ એટેલિયરના સિદ્ધાંત પર આધારે આપણે જોશું, ઓકે. ચાલો, પ્રક્રિયા ભાગફળ. હવે અત્યાર સુધી તમે સંતુલન જોયેલું, બરોબર છે. સંતુલન વિશે તો તમને સંપૂર્ણ માહિતી હતી કે ભાઈ કેસી એટલે સર સંતુલન અચળાંક થશે, બરોબર છે. પણ પ્રક્રિયા ભાગફળ એટલે શું? હવે પ્રક્રિયા ભાગફળ એટલે શું થાય કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં ન હોય ત્યારે વાપરવામાં આવતા અચળાંકને પ્રક્રિયા ભાગફળ, ધ્યાન આપજો, પ્રક્રિયા ભાગફળ, અથવા તમે એને ધ્યાન આપજો પ્રક્રિયા સંતુલન અચળાંક, અથવા એને તમે પ્રક્રિયા ભાગફળ કહો. ક્યારે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં ન હોય. હવે અહીંયા આ પોઈન્ટે તમે આ રાસાયણિક પ્રક્રિયા છે, હવે તમે જો એને આગળ ક્યુ લગાવી દો, QC, બરોબર છે. એની આગળ તમે શું લગાવી દો છો? QC લગાવી દો છો. તો QC લગાવી દો છો એનો મિનિંગ શું થશે કે આ રાસાયણિક પ્રક્રિયા છે અત્યારે સંતુલનમાં નથી, એવું હું કહી શકું. જો એ જ શબ્દ વચ્ચે KC લગાવેલું હોત, ઓકે, KC લગાવવું હોત તો KC નો મતલબ શું થાય? અહીંયા જો એક જ મિનિટ આ હટાવી લઉં છું. KC નો પ્રક્રિયાનો મિનિંગ શું થશે કે પ્રક્રિયા રાસાયણિક સંતુલનમાં છે. એટલે QC અને KC વચ્ચે કંઈક સંબંધ રહેલો હોય છે, બરોબર છે. QC અને KC જો ઇઝ ઇક્વલ ટુ હોય તો પ્રક્રિયા રાસાયણિક સંતુલન અવસ્થામાં છે. જો K વધારે હોય, આપણને ઓબ્વિયસલી ખબર છે, કાલે મેં તમને ભણાવેલું કે જો K નું મૂલ્ય છે એ 1 કરતા વધી જાય, K નું મૂલ્ય વધી જાય એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં. પુરોગામી દિશામાં એટલે શું થાય કે સર એ ડાબાથી જબા તરફ પ્રક્રિયા વધારે આગળ વધે, બરોબર છે. પુરોગામી દિશામાં પ્રક્રિયા એ આગળ રહેલી હશે. જો QC વધારે હોય એનો મિનિંગ શું થશે કે આ પ્રક્રિયા ઊંધી હશે એનો મિનિંગ કે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં, એટલે કે જમણાથી ડાબા તરફ, એટલે કે ઊંધી રિએક્શન હશે, નિપજોથી પ્રક્રિયકો તરફની એ રિએક્શનો હશે. અને Q વધારે એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડી જાય કે પ્રક્રિયા સંતુલનમાં નથી, ઓકે. ચાલો, હવે જો લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે અમુક અસરો છે. હવે જો ખાસ કરીને ધ્યાન આપજો, સંતુલન આ આયોનિક જે ઇક્વિલિબ્રિયમ છે, ઓકે, આયોનિક ઇક્વિલિબ્રિયમ છે, બરોબર છે.
એમાં આયોનિક ઇક્વિલિબ્રિયમમાં પણ લસ એટેલિયરનો સિદ્ધાંતનો એકદમ જોરદાર રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે જે અત્યારે શરૂઆતનો તમે ભાગ જોયો કેમિકલ ઇક્વિલિબ્રિયમ, આ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં છે ને શરૂઆતના ભાગમાં ખાલી સૂત્ર જે કેસી કેપી વચ્ચેના સૂત્ર છે એ જ મેન આવે છે અને એના દાખલા ઉપર જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી. પણ ખાસ કરીને જે પીએચ વાળા દાખલા છે, જે એસિડિક બફર દ્રાવણ વાળા દાખલા છે, કે બ્રોન્સ્ટેન લોરી એસિડ બેઝ સિદ્ધાંત છે, લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત છે, એ બધા લસ એટેલિયરના સિદ્ધાંતને એક એક નિયમ તમારે સમજવો પડે અને એને આધારે આયોનિક ઇક્વિલિબ્રિયમ વધારે સરળતાથી થશે. કારણ કે આ ચેપ્ટર 2 ભાગમાં અને મોટું ચેપ્ટર છે, લેન્થી ચેપ્ટર છે. સિદ્ધાંત શું છે કે આ સિદ્ધાંત આધારે રાસાયણિક સંતુલનમાં રહેલા પ્રણાલીમાં, ધ્યાન આપજો, રાસાયણિક સંતુલનમાં રહેલા પ્રણાલીમાં તાપમાન, દબાણ કે સાંદ્રતા પૈકી કોઈ પણ એક પરિબળમાં જો ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી દિશામાં સ્થપાય જ્યાં ફેરફારની અસર નાબૂદ થાય. હવે હું તમને એક ઉદાહરણ આપું કે અહીંયા N2 છે પ્લસ 3 મોલ ઓફ H2 છે. ઓકે, ઇટ્સ ગીવ 2 મોલ ઓફ NH3 છે. આ રાસાયણિક પ્રક્રિયા છે એમોનિયાની બનાવટ. ઓકે, આ એમોનિયાની બનાવટ જ્યારે થઈ રહી ત્યારે N2 અને H2, હવે આ બાજુ પ્રક્રિયાના મોલ કેટલા છે? 4 મોલ. આ બાજુ કેટલા મોલ છે? 2 મોલ. ઓકે, દાખલા તરીકે હું શું કરું છું કે આ પ્રક્રિયામાં હું આ બાજુ દબાણ વધારું અથવા દાખલા તરીકે એમ કરું કે ભાઈ એમોનિયાની સાંદ્રતા વધારું, તો હંમેશા એ એવો દિશામાં પ્રક્રિયા ગતિ કરશે ડાબીથી જમણી તરફ કે એ અસરને નાબૂદ કરવાની કોશિશ કરશે. બરોબર છે? લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન, દબાણ કે સાંદ્રતા પૈકી કોઈ પણ એક પરિબળમાં જો તમે ફેરફાર કરો તો એ ફેરફારનો એ પ્રતિકાર કરે, એ ફેરફારનો શું કરશે? પ્રતિકાર કરે છે અને પ્રતિકાર કરીને એ ફેરફારની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. અને એ પ્રતિકાર કરીને જો એ અસરની ફેરફારને નાબૂદ કરતા હોય તો આ સિદ્ધાંતને લસ એટેલિયરનો સિદ્ધાંત કહેવાય છે. હવે લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે 3 ફેરફાર તમે ખબર છે આપણને, કે સાંદ્રતા, દબાણ અને તાપમાન. આ 3 ફેરફાર તમે જોઈ શકો છો. હવે જો સંતુલને જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયા સંતુલન નિપજ બને તે દિશામાં ખસે છે. ઓકે, દાખલા તરીકે ઓબ્વિયસલી હું આની સાંદ્રતા જો વધારો કરું, N2 અને H2 ની સાંદ્રતા છે હું વધારું, તો N2 અને H2 ની સાંદ્રતા વધારવાનો પ્રતિકાર કરીને એ કઈ તરફ ગતિ કરે છે? એ ડાબી બાજુથી જમણી તરફ જવાની કોશિશ કરે છે. ઓકે, ડાબીથી જમણી તરફ જવાની એ કોશિશ કરે છે. હવે છે દબાણનો ફેરફાર. દબાણનો ફેરફાર જ્યારે પ્રણાલી પરનું દબાણ વધે ત્યારે સમપ્રમાણ રીતે કદ શું થાય છે? એનું ઘટે છે. બરોબર છે? કદમાં શું જોવા મળે છે? ઘટે છે. પ્રતિ એકમ કદમાં મોલની સંખ્યા વધે એમ લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે એની દિશા સ્થપાય છે જેથી મોલની સંખ્યામાં ઘટાડો. અહીંયા ઓબ્વિયસલી તમે જુઓ આ બાજુ કેટલા મોલ છે? 4 મોલ છે. આ બાજુ કેટલા મોલ છે? 2 મોલ છે. હવે જો હું દબાણનો વધારો કરું તો વધુ મોલથી ઓછા મોલ તરફ ગતિ કરે છે, એટલે કે ડાબીથી જમણી તરફ. એટલે આપણા માટે તો ફાયદોકારક શું થયો કે ડાબીથી જમણી તરફ ગતિ કરે એટલે સર એ પ્રક્રિયકોમાંથી નિપજોમાં જાય છે. પ્રક્રિયકોમાંથી એ ક્યાં જાય છે? સર ઓબ્વિયસલી નિપજોમાં જાય છે. અને પ્રક્રિયકોમાંથી જો નિપજોમાં જતા હોય તો તમારા માટે તો ફાયદાકારક જ થયું ને. એટલે કે એ પ્રક્રિયાનો પણ એ પ્રતિકાર કરે છે, એટલે દબાણનો ફેરફાર પણ લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે એવી રાસાયણિક પ્રક્રિયાઓ માટે ફાયદાકારક થઈ રહે છે. હવે પ્રક્રિયા દાખલા તરીકે તાપમાનનો ફેરફાર. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર છે? કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે, એ રાસાયણિક પ્રક્રિયા દાખલા તરીકે ઉષ્માક્ષેપક છે, અથવા દાખલા તરીકે હું એવું ઉદાહરણ આપું કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ચાલો સમજો. હવે રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જે ઉષ્મા શોષક છે. હવે ઉષ્મા શોષક છે ને, હજી હું એને જો તાપમાનનો વધારો કરું, તાપમાનનો વધારો કરતા, તો એ તાપમાનનો વધારો કરતા એ રાસાયણિક પ્રક્રિયા માટે થતો એ તાપમાનનો વધારો એના માટે તો ફાયદાકારક થશે. કેમ સર ફાયદાકારક થાય? ફાયદાકારક જ થાય ને. ખરેખર એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને તમે એને ઉષ્મા આપી રહ્યા છો, એટલે પ્રક્રિયાને તમારે ઉષ્માની જરૂર છે ને તમે એને આપી રહ્યા છો. કોકને જરૂર હોય ને આપો એટલે એ તો ફાયદાકારક જ થયું. તો આ અમુક લસ એટેલિયરના સિદ્ધાંતના માહિતી અમુક છે, બરોબર છે? એ લસ એટેલિયરના સિદ્ધાંતની માહિતી ઉપર એક ખાસ નજર તમે ધ્યાન દોરી દો, બરોબર છે? પછી આપણે લગભગ આ જે ભાગ છે આગળનો જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે, કેમિકલ ઇક્વિલિબ્રિયમનો ભાગ ફિનિશ થશે. પછી એના આપણે જે MCQ છે, MCQ ઉપર ફટાફટ એક નજર મારી લેશું અને MCQ પર નજર મારીને ત્યારબાદ આપણે આવતીકાલે પછી પેલો લેક્ચર જોશું. પણ ત્યાં સુધી અહીંયા એક નજર મારી લો. ઓકે, ત્યાં સુધી એક ભૌતિક સંતુલનમાં
ચાલો તો ત્યારબાદ ભૌતિક સંતુલન ઉપર એક વાર જોઈ લો, બરોબર છે. પછી MCQ ત્યાં સુધીમાં છે ને હું MCQ લઈ લઉં. ચાલો હવે હથિયાર લઈને તૈયાર થઈ જાઓ તમારા. ચાલો શું રહેશે આન્સર? ધ્રુમિત ડાંગર નિયત તાપમાને 4 લીટરના બંધ પાત્રમાં 2 મોલ PCl5 ને ગરમ કરે છે. ઓકે, હવે સંતુલન સ્થિતિએ 55% PCl5 અવિઘટિત રહે છે. 55% PCl5 શું થઈ જાય છે? અવિઘટિત રહે છે. તો શું કરવાનું છે ભાઈ? તો તમારે એની સાંદ્રતા કેસી ગણવાનો છે તમારે. ઓકે, ચાલો શું છે? PCl5 નું વિઘટન થઈ રહ્યું છે, એટલે PCl5 ઇટ્સ ગીવ PCl3 પ્લસ Cl2. ઓકે, ચાલો હવે કેટલા કહે છે કે શરૂઆતમાં 2 મોલ છે, જે આપણે આજે માહિતી જોયેલી એ જ પ્રમાણે શરૂઆતના કેટલા છે ને 2 મોલ. પછી શું કરે છે કે એમાંથી કેટલા મોલ વપરાઈ જાય છે. હવે 2 મોલ છે તો એમાંથી 55% PCl5 અવિઘટિત રહે છે. એનો મિનિંગ 55% અવિઘટિત રહે છે. બાકીનો જેટલા વપરાયેલા મોલ છે, બરોબર છે, તો વપરાયેલા મોલ કેટલા હશે? તો 0.9 મોલ વપરાયેલા હશે, બરોબર છે. 55% તમારે વિઘટનનું તમારે ફેરફાર તમારે જોવાનો રહેશે, એટલે 55 અવિઘટિત રહે છે, એટલે 0.9 વપરાઈ ગયા છે. તો 2 માંથી 0.9 બાદ થશે, બરોબર છે, કારણ કે 2 મોલ કુલ હતા, એમાંથી 0.9 બાદ તમારે કરવાનું રહેશે. ચાલો, એટલે PCl5 ના મોલ. પણ એક કામ કરું, અહીંયા આ બધા મોલ છે, કારણ કે જ્યારે હું કેસી મૂકીશ ત્યારે તો સાંદ્રતા લખવી પડશે ને. PCl3 into Cl2 ડિવાઈડ બાય PCl5. ઓકે, સાંદ્રતા મૂકવી પડશે, એટલે એક કામ કરું, અહીંથી 4 લખી નાખું. ઓકે, 4 ડિવાઈડ, કારણ કે 4 લીટરના કદમાં છે, એટલે ડિવાઈડ બાય 4. હવે બસ તમારે શું કરવાનું છે? વેલ્યુએશન બધી પુટ ડાઉન કરવાની છે. અહીંયા વેલ્યુએશન મૂકો એટલે અહીંયા શું આવશે? 0.0275. 0.9 ડિવાઈડ બાય 4 થશે, એટલે 0.9 ડિવાઈડ બાય 4 0.225 અને I 0.225. બસ બધી વેલ્યુએશન છે અહીંયા મૂકો એટલે તમને અહીંયાથી કેસી મળી જશે. કેસી મળશે આઈ થિંક B. ઓકે, આન્સર ઇઝ B. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ચાલો તો હવે આપો આન્સર. શું રહેશે આન્સર? ચાલો ફટાફટ ચેટરૂમમાં હડિયા, બીજા મારા બધા આન્સર જોઈએ. કેશવ, નેહા, દર્શના, સત્યમ, કે ગણાવવો પડશે એવું લાગે છે? ગણાવવો પડે એવું લાગે તો ગણાવી દઈએ આપણે, એમાં કઈ છે નહીં નવું. ઓકે, શું છે? H2 પ્લસ I2. ઓકે, ઇટ્સ ગીવ 2HI. હવે આ H2 અને I2 અને 2HI માં એટલે શરૂઆતમાં આપણે સંતુલન અને સાંદ્રતા, ડાયરેક્ટ સંતુલન અને સાંદ્રતા જોઈએ ને, તો H2 ની સંતુલન અને સાંદ્રતા કેટલી છે? 0.6. ઓકે, પછી I2 ની કેટલી છે? 0.8. તો ઓબ્વિયસલી એરે દીકરા HI ની મેળવવાની છે. તો HI ની તમારે સાંદ્રતા જો મેળવવાની હોય તો આવા ક્વેશ્ચન તો ફટાફટ થવા જોઈએ. ઓકે, ચાલો કેસી નું સૂત્ર મૂકો. શું છે કેસી? કેસી માટે HI સ્ક્વેર ડિવાઈડ બાય H2 I2. તમને H2 અને I2 આપ્યા છે 0.6, પણ મોલર આપેલું છે. હા, વાંધો નહીં, 0.6 મોલર જ છે, એટલે કંઈ ઉપાધિ નથી. 0.8 HI સ્ક્વેર કેસી તમને આપેલો છે, બરોબર છે. કેસીને સાદું રૂપ આપો, મૂકો, x ધારી લ્યો, બરોબર છે. x, કારણ કે તમે આને જો 2 છે એટલે 2x ધારી લ્યો, એટલે અહીંયા 2x સ્ક્વેર ડિવાઈડ બાય 0.6 ઇન્ટુ 0.8, બરોબર છે.
2x ધારી લ્યો એટલે સરળતા રહેશે, એટલે અહીંથી તમને x સરળતાથી પ્રાપ્ત થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો હવે આ તો જાતે થવો જોઈએ. ઓકે, ચાલો કેસી ગણો આ પ્રક્રિયા માટે. તમને એક આપેલું છે c પ્લસ d ઇટ્સ ગીવ e પ્લસ f. ઓકે, તમને આ માહિતી આપેલી છે. હવે આ માહિતી ઉપરથી ખાસ ધ્યાન આપજો કે તમને મોલ શરૂઆતમાં કેટલા આપે, એટલે અહીંયા હું લખી નાખું શરૂઆતના મોલ. ચાલો શરૂઆતના મોલ c અને d માટે કેટલા છે? 0.8. ત્યારે આ કેવા છે? 0 0. શરૂઆતમાં 0.8 છે ત્યારે આ 0 0. પછી શું છે? સંતુલન સમયે E ની સાંદ્રતા 0.6 છે. સંતુલન સમયે E ની સાંદ્રતા કેટલી છે? 0.6. એટલે આની જો 0.6 હોય તો આમાંથી 0.8 માઇનસ 0.6 થયું હોય, તો આમાંય સર 0.8 માઇનસ 0.6 થઈ હોય, તો આની પણ F ની ઓબ્વિયસલી 0.6 જ આવતી હોય. જો E ની 0.6 આવતી હોય તો ઓબ્વિયસલી પેલી 0.6 જ આવતી હોય, તો આની 0.2 થશે, ડીની પણ 0.2, આની 0.6 અને આની પણ 0.6. બસ હવે તમારે શું મેળવવાનું છે? સંતુલન અચળાંક મેળવવાનો છે. સંતુલન અચળાંક મેળવવાનો છે તો મૂકો. ઓકે, મૂકીએ આપણે. ચાલો એક જ મિનિટ. કેસી મેળવવાનો છે ને, કેસી માટે સૂત્ર મૂકીએ. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. કેશવભાઈ બરોબર છે, કેશવનો આન્સર આવ્યો છે ભાઈ. ઓકે, ચાલો શું થશે? E into F divided by C into D. ઓકે, પણ ડિવાઈડ બાય મારે અહીંયા 1 કરવા પડશે ને, કારણ કે અહીં લીટર છે એટલે પર લીટર, એટલે 1 કરું કે ન કરું કંઈ ફરક નહીં પડે. બરોબર છે, એટલે ઉપર 36 થશે ને, કારણ કે 6 6 36 અને અહીંયા 4 થશે. બરોબર છે, એટલે 9 ચોક 36. The answer is D. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો સરસ સરસ ક્વેશ્ચન છે આ બધા. ચાલો સરસ છે. AIEEE ના 2 ક્વેશ્ચન છે, જે આ બંને ક્વેશ્ચન મૂકું છું, બંને ક્વેશ્ચન AIEEE ના છે. ઓકે, એક કેસી છે માટે છે અને એક કેપી માટે છે. ચાલો બંનેનો આન્સર જોઈએ ફટાફટ. ચાલો ફટાફટ. નેહા ડી. જો બેટા હજી એકવાર શાંતિથી કરને. બે એક કામ કરો, 2 ક્વેશ્ચન છે હોમવર્ક માટે રાખો. 2 ક્વેશ્ચન હોમવર્ક માટે રાખો. જો સરસ ક્વેશ્ચન એક મળેલો છે. આ ક્વેશ્ચન છે AIPMT મેન્સ 2012 નો ક્વેશ્ચન છે. બરોબર છે. શું છે ક્વેશ્ચન જોઈએ કે 2 વાયુઓ તમને આપેલા છે A2 અને B2, વચ્ચેની પ્રક્રિયા નીચે મુજબની છે. ઓકે, A2 plus B2 ઇટ્સ ગીવ 2AB. ઓકે, ચાલો સર સમજાઈ ગયું. સંતુલન સમયે A2 અને B2 અને AB ની સાંદ્રતા અનુક્રમે તમને બધાની સાંદ્રતા આપી દીધી છે. તો આ પ્રક્રિયા બંધ પાત્રમાં 527 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થતી હોય તો આ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક શું હશે? ચાલો જે ફર્સ્ટ આન્સર આપે એકદમ પરફેક્ટ આન્સર, એવડી મોટી રકમ મૂકેલી છે કે તમને માથાની દહીં થઈ જાય, પણ રકમ જોતા એવડી લાગે કે ઓહો આમાં કંઈક નવું હશે, પણ આ છે શું છે? ચાલો ફટાફટ આન્સર જોઈએ મારે. શું આન્સર રહેશે આનો? એક રિએક્શન આપેલ છે A2
પ્લસ B2 ઇટ્સ ગીવ 2AB. સંતુલન અચળાંક માટે ત્રણેય માટેની સાંદ્રતા આપેલી છે. હવે આ સાંદ્રતા આપેલી છે, એમાં જોવા જેવી બાબત એ છે કે આમાં ભાગ્યું કાંઈ કરવાનું નથી, કારણ કે અહીં પાછળ એમ આપેલો છે. એમ એટલે મોલારિટી એટલે સાંદ્રતા માટે લાગુ પડશે. એટલે એના માટે ડાયરેક્ટ સંતુલન અચળાંક Kc જ મેળવવાનો થાય. એટલે આના માટે AB2 ડિવાઈડ બાય A2 B2. ઓકે, નેહા સી બરોબર છે ભાઈ બેટા, સાચો આન્સર છે. હવે AB ની સાંદ્રતા આપેલી છે, કેટલી છે? 2.8 × 10⁻³ આનો સ્ક્વેર થશે. ઉપર A2 ની સાંદ્રતા 3 × 10⁻³ તો 4.2 × 10⁻³ કે સાદું રૂપ આવશે એટલે આન્સર ઇઝ સી. ઓકે, ચાલો, સરસ, ખૂબ સરસ. ચાલો, હવે એમ્સ AIPMT ના જ ક્વેશ્ચન રહેશે, બરોબર છે, પ્રીવિયસ યરના. ચાલો, ચાલો, શું કે છે આ ક્વેશ્ચન? આ ક્વેશ્ચનનો આન્સર આપો. એમ્સ 2015 નો 1 લીટર કદના બંધ પાત્રમાં 1 મોલ SO3 ને પ્રક્રિયા નીચે પ્રમાણે કરાવવામાં આવે છે. ઓકે, ચાલો, નીચે પ્રમાણે પ્રક્રિયા 2SO3 ઇટ્સ ગીવ 2 મોલ ઓફ SO2 પ્લસ O2. ઓકે, ચાલો, આ રાસાયણિક પ્રક્રિયામાં જો સંતુલન સમય 0.6 મોલ SO2 પ્રાપ્ત થઈ જાય છે, 0.6 મોલ SO2 પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે સંતુલન સમય. હવે આવો જો પ્રશ્ન શરૂઆતમાં કેટલું હતું? 1 મોલ, ત્યારે આ 0 ક્યારે? શરૂઆતમાં. તો અહીં હું લખી નાખું શરૂઆતના મોલ. ઓકે, શરૂઆતના મોલ તમારી પાસે છે. પછી શું છે? સંતુલન સમયે આ 2 મોલ છે, એટલે 2x. ઓકે, ત્યારબાદ શું છે? તો આ બાજુ પણ 2x છે, આ બાજુ x થશે, કારણ કે અહીંયા 2 મોલ કમ્પલસરી કીધેલું છે કે ત્યાં 2 મોલ છે, એટલે કે અહીંયા આપણે અહીંયા 2 માં 1 - 2x કરવું પડશે ને, 1 - 2x, કારણ કે અહીંયા 2x કુલ મોલ છે, ડિવાઈડ બાય સંતુલન સમયે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો, SO2 કેટલા મોલ છે સંતુલન સમયે? 0.6. એટલે SO2 ના સંતુલન સમયે મોલ કેટલા આપે છે એ લોકો? 0.6. x કેટલો છે? આના ઉપરથી x મળી જાય. x કેટલો થઈ જાય સર? x 0.3 આવે. મૂકો 0.3. ચાલો, સંતુલન સમય માટે આના માટે Kc માટેનું સૂત્ર મૂકો. તો Kc માટે શું થશે? SO2 સ્ક્વેર O2 ડિવાઈડ બાય SO3 સ્ક્વેર. બસ, બધી વેલ્યુએશન છે તમારી પાસે. આનું કેટલો છે? x કેટલો છે? 0.6, કારણ કે 2x છે એટલે કુલ પોઈન્ટ આપણે 6 લઈએ એટલે સ્ક્વેર થશે. અહીંયા x ની વેલ્યુ કેટલી? 0.3, પછી ડિવાઈડ બાય 1 - x એટલે SO3 લેવાનો ને, SO3 0.1 - 2.3 એટલે 6 એટલે 0.4 થશે. 0.4. બસ, બધી વેલ્યુએશનનો હવે તમે સાદું રૂપ આપી શકો. ઓકે, ચાલો, આનો આન્સર શું આવશે? ફટાફટ ચેટમાં જોઈએ મારે આન્સર આવા. ચલો, 2 ચેટ આવી ગઈ છે, ફટાફટ. કેશવભાઈ, યસ, એ આન્સર આવશે. કઈ રીતે એ આવશે જોઈએ? કારણ કે પુરોગામી દિશામાં પ્રક્રિયામાં થતી હોય. હવે QC અને KC વચ્ચે આપણને ખબર છે, QC અને KC વચ્ચેનું 3 વસ્તુ હતી. QC અને KC જો ઇઝ ઇક્વલ ટુ હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. જો QC વધારે હોય અને KC ઓછો હોય તો પ્રક્રિયકો વધારે હોય. પ્રક્રિયકો શું હોય? વધારે.
અને ક્યુસી, જો કેસી આ રીતના હશે તો કેસી વધારે હોય તો નિપજનું પ્રમાણ વધારે હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન તરફ જઈએ. ચાલો આ ક્વેશ્ચન માટે ફટાફટ આન્સર. શું આન્સર આવશે એના માટે? એના માટે જોઈએ એકાના માટે. ચાલો આના માટે શું આન્સર રહેશે? ચોક્કસ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે તમને આપેલો છે 1.6 ગુણ્યા 10^12 છે. જો સંતુલન અવસ્થામાં પ્રક્રિયા ખાલી જગ્યામાં સંતુલન અવસ્થામાં પ્રક્રિયા ખાલી જગ્યા ધરાવે છે. ઓકે, તો તમારે એના માટે માહિતી આપવાની રહેશે. શું આવશે આન્સર? આન્સર આવશે મોટા ભાગની નિપજો ધરાવે છે, એ આન્સર આવશે. કારણ કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે એ ખૂબ વધારે છે, બરોબર છે, એક કરતા તો ઓબ્વિયસલી ઘણો વધારે છે, એટલે મોટા ભાગની નિપજો જ મેળવશે. ચાલો પછી શું છે કે N2O4 ગેસીસ છે, ઇટ્સ ગીવ 2 મોલ ઓફ NO2 છે, તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું થશે? ચાલો જો આમાં કેપી અને કેસી વચ્ચેમાં શું થશે? હવે જો N2O4 ઇટ્સ ગીવ 2 NO2. ઓકે, N2O4 છે, ઇટ્સ ગીવ 2 NO2, તમને માહિતી આપેલી છે. હવે શું થશે કે એમાં કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આપણને ખબર છે, કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ RT ડેલ્ટા NG. ઓકે, કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ RT ડેલ્ટા NG, આ માહિતી તમને આપેલી છે. હવે ડેલ્ટા NG તમારે મેળવવાનું રહેશે. ડેલ્ટા NG એટલે શું થાય કે સર નિપજો માઇનસ પ્રક્રિયકો. ઓકે, નિપજોના મોલ કેટલા છે? 2 મોલ. પ્રક્રિયકોના મોલ 1 મોલ. ધેટ મીન્સ અહીંયા 1. એટલે ઓબ્વિયસલી અહીંયા કેસી ઇઝ ઇક્વલ ટુ RT નો કોઈ પણની એક ઘાત, એટલે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી થશે. ઓકે, ચાલો એટલે આ પ્રક્રિયામાં કેપી એટલે ઓબ્વિયસલી ધન મૂલ્ય આવ્યું ને, તો ધન મૂલ્ય આવ્યું તો કેપી ઓલવેઝ મોટો થશે અને કેસી ઓલવેઝ, એટલે સી આન્સર આવશે ભાઈ કેશવભાઈ, સી આન્સર રહેશે. ઓકે, ચાલો ચાલો નેક્સ્ટ આપણે જોઈએ શું છે નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આન્સર આપો આનો. ચાલો શું થશે આન્સર ફટાફટ? હવે તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે NH2CO NH4 સોલિડ. હવે અહીંયા પ્રેશરની વાત થઈ એટલે આની જ કોઈ ચર્ચા કરવાની રહે નહીં. 2 મોલ ઓફ NH3 પ્લસ CO2 ગેસીસ આમાંય ગેસિયસ ફોર્મમાં રહેશે. ઓકે, ચાલો પછી શું છે કે આ પ્રક્રિયા માટે કેપી કેટલો થશે? તો કેપી નું સૂત્ર તમારી પાસે અહીંયા લાગુ પડતું હોવું જોઈએ. સ્ક્વેર CO2, બરોબર છે, આ માટે લાગુ પડે છે. હવે હું કહે છે કે ઘન કાર્બોનેટ એમોનિયમ કાર્બોનેટની ઘનતા સાંદ્રતા ગણતા અચળ છે. ઓકે, ચાલો કંઈક આન્સર આવ્યો કેશપનો, બી આન્સર આવ્યો છે, જોઈએ. હવે તમને હું કીધું છે કે હવે પ્રણાલી આ પ્રક્રિયા માટેની પ્રણાલી માટે કેપી તમે ગણો. ઓકે, કેપી ગણો એટલે આ પ્રક્રિયા માટે પ્રણાલી એ માટે અચળ છે, એટલે હવે પ્રણાલીનું દબાણ તમારે કુલ લેવાનું રહેશે. દબાણ આ પ્રક્રિયામાં થોડુંક પ્રોબ્લેમ લાગે છે, ડિવાઈડ બાય, કારણ કે પૂરી
માહિતી અધૂરી માહિતી જેવું લાગે છે મને, એટલે એક કામ કરીએ કે આ કેન્સલ કરીએ થોડીક વાર માટે, અને પ્રશ્નો જો માહિતી આની પૂરી મળી જાય એટલે એને આધારે ત્યાં સુધીમાં આપણે બીજો દાખલો એવું લાગીએ. ઓકે, ત્યાં સુધી બીજો દાખલો જોઈ લઈએ. ઓકે, ચાલો ત્યાં સુધીમાં આનો આન્સર આપો મને. શું રહેશે આન્સર? ત્યાં સુધીમાં આપણે બીજા પ્રશ્ન સરસ છે એ જોઈએ. ચાલો ફટાફટ આન્સર આપજો આનો, આ ક્વેશ્ચનનો. શું છે પહેલા તો જોઈ લઈએ પ્રશ્ન કે કેસી છે 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 26 છે, કેપી નું મૂલ્ય તે તાપમાને કેટલું? તો કેપી ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર થશે? કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી ડેલ્ટા એનજી. તો આ પ્રક્રિયા માટે પહેલા તો ડેલ્ટા એનજી મેળવી લો. ડેલ્ટા એનજી શું થશે? ડેલ્ટા એનજી થશે 1 - 2 એટલે -1. ચલો ઓબ્વિયસલી એ પ્રક્રિયા માટે તમને કેસી નું મૂલ્ય આપેલું છે 26. હવે આર ની વેલ્યુ 0.08382 જે તમે લ્યો છો, બરોબર છે. ટેમ્પરેચર છે 250 ડિગ્રી સેલ્સિયસ છે એટલે 250 પ્લસ 273. ઓકે, 3 ને 5 ને 523 ગુણ્યા 523 અને આ 523 ઉપર -1 તો 26 ભાગ્યા 0.083 ગુણ્યા 523 લઈ શકો. ઓકે, કેશવ એક જ મને આન્સર આપે છે, બીજા કોઈ મને આન્સર આપતું નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચાલો આનો આન્સર કેસી તમારે ગણવાનો છે. સેમ પોઝિશન એવો જ દાખલો છે, બરોબર છે. આરામથી તમારથી થઈ જાય એ ટાઈપનો દાખલો છે. ટ્રાય મારો. ચાલો ઓકે, તો લગભગ કેપી અને કેસી વાળા સરસ જેટલે પણ દાખલા હતા એવા બધા લગભગ મેં કરાવી દીધા છે. હવે આયોનિક ઇક્વિલિબ્રિયમ છે, બરોબર છે. આયોનિક ઇક્વિલિબ્રિયમ ઉપર એક ખાસ તમે ધ્યાન આપજો, બરોબર છે. ત્યાં સુધીમાં દાખલો તમે જોઈ લો. હવે જો લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે હવે જો આપણે અત્યાર સુધીનું જે પણ ઇક્વિલિબ્રિયમ છે, બરોબર છે, એ ઇક્વિલિબ્રિયમ આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમ પૂરું કરેલું છે. ઓકે, હવે વિયોજનની માત્રા છે એમાંથી સાદા જે પણ સૂત્રો છે બરોબર છે, બધા સૂત્ર લઈ લીધેલા. હવે આપણે આવતીકાલેથી અથવા જે થોડોક સમય મળે એટલે આયોનિક ઇક્વિલિબ્રિયમ ઉપર જ જોરદાર રીતે ધ્યાન આપવાનું છે. પણ આયોનિક ઇક્વિલિબ્રિયમ પહેલા પણ ખાસ જે નોર્માલિટી, મોલારિટી, એના જે અમુક સૂત્રો છે, બરોબર છે, એ સૂત્રો એકવાર રિવાઇઝ કરવા પડશે. બીજું સાથે જે આહેર્નિયસ એસિડ બેઝ સિદ્ધાંત છે, બ્રોન્સ્ટેન લોરી એસિડ બેઝ સિદ્ધાંત છે, બરોબર છે, એના ઉપર પણ ખાસ તમારે માહિતી આપવી પડશે. પહેલા એક આપણે કામ કરીએ કે ભૌતિક સંતુલન મેં અહીંયા આગળ મૂકેલું, ભૌતિક સંતુલન વિશે એકવાર જોઈ લઈએ. ચાલો, ભૌતિક સંતુલન એટલે શું થશે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ફેરફાર વગર માત્ર ને માત્ર
પદાર્થની ભૌતિક અવસ્થા જ બદલાય, બરોબર છે, પદાર્થની શું બદલાય, ફક્ત ભૌતિક અવસ્થા જો બદલાતી હોય તો તેવા ભૌતિક સંતુલન તરીકે તમે એને ઓળખી શકો. હવે ભૌતિક સંતુલન તરીકે ઓળખવા માટે પહેલા તો બરફમાં પાણી જે પ્રણાલી છે એ બરફનું પીગળવું એ ભૌતિક સંતુલન થયું. ઓકે, અહીંયા H2O સોલિડ છે ત્યારે એની જે કદ છે એ કેટલું હશે, 1 ગ્રામ હશે. ગ્રામમાં કોઈ ફેરફાર, પણ કદમાં જો 1.09 ml અને H2O જે લિક્વિડ ફોર્મમાં થશે, કારણ કે એ ભૌતિક અવસ્થા જે ઘન અવસ્થાથી ઘન અવસ્થામાંથી એ પાણીની અવસ્થા લિક્વિડ અવસ્થામાં આવી ત્યારે એની કદમાં થતો જે ફેરફાર છે એના ઉપર ખાસ અહીંયા ધ્યાન આપો. પછી છે પાણી એટલે કે મીન્સ કે બાષ્પ પ્રણાલી, એટલે હવે પાણી એ લિક્વિડ ફોર્મમાં છે, લિક્વિડમાંથી એ કેમાં ગયું, ગેસીસમાં ગયું, બરોબર છે. ત્યારે એની ભૌતિક અવસ્થા જે બદલાય છે ભૌતિક અવસ્થા ત્યારે બદલાતી. જ્યારે તાપમાન વધે ત્યારે સંતુલન જમણી બાજુ તરફ સ્થાપિત થાય છે, એટલે તાપમાન એટલે ઓબ્વિયસલી એ ડાબીથી જમણી તરફ એ ગતિ કરે છે. તાપમાન વધારથી બાષ્પ વધે છે, બરોબર છે, કારણ કે ઓબ્વિયસલી આપણી પાસે ખબર છે ભાઈ H2O અહીંયા લિક્વિડ ફોર્મમાં છે, લિક્વિડ ફોર્મમાં છે, હું આને ટેમ્પરેચર જો વધારું તો લિક્વિડ ફોર્મમાંથી એ H2O ગેસીસ ફોર્મમાં તરફ જઈશે. જ્યારે દબાણ વધે એટલે આ બાજુ હવે ડાબી બાજુ તરફ થશે. દબાણ વધે એટલે શું થશે કે વાયુના મોલેક્યુલ્સ છે, વાયુના મોલેક્યુલ્સ બધા ભેગા થશે. આપણે દ્રવ્ય અવસ્થા આગળ જે ચેપ્ટર જોયું એમાં માહિતી મેળવેલી કે તમે દબાણ વધારો એટલે શું થશે, વાયુના મોલેક્યુલ્સ બધા ભેગા થશે. વાયુના મોલેક્યુલ્સ જો બધા એક સાથે ભેગા થશે તો આ મોલેક્યુલ્સ ભેગા થવાને કારણે શું થશે કે એ અણુઓ વચ્ચે આકર્ષણ વધશે, અને અણુઓ વચ્ચે આકર્ષણ વધે એટલે કે H2O જે ગેસીસ મોલેક્યુલ્સ છે એ બધા ગેસીસ મોલેક્યુલ્સ લિક્વિડમાં ફેરફાર થાય. એટલે જો તાપમાન તમે વધારો, તાપમાન વધારતા એ લિક્વિડમાંથી ગેસીસમાં જશે, અને જો તમે દબાણ વધારતા તે ગેસીસમાંથી પાછા લિક્વિડ ફોર્મમાં આગળ વધે છે. જેથી પાણીમાંથી બાષ્પમાં રૂપાંતરણ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊંચું તાપમાન અને નીચું દબાણ. એટલે ઓબ્વિયસલી આપણને ખબર પડે કે જો પાણીમાંથી તમારે એને બાષ્પમાં રૂપાંતરણ કરવી હોય તો એના માટે આ પ્રક્રિયા પરિસ્થિતિ માટે તમારે કમ્પલસરી શું આપવું પડે, ઊંચું તાપમાન આપવું પડે અને નીચું દબાણ. અને જો તમારે એ જ વસ્તુ બોલવી હોય કે તમારે જો ગેસીસ છે એટલે કે બાષ્પમાંથી જો તમારે એને પાણીમાં રૂપાંતરણ કરવું હોય તો આ પ્રક્રિયા માટે તમારે દબાણ ઊંચું લેવું પડે અને તાપમાન કેવું રાખવું પડે, તાપમાન નીચું રાખવું પડે છે. ઓકે,